હિંમતનગરમાં સહકારી જીન રોડ પર આવેલ અનંતેશ્વર મહાદેવ મંદિરનો કોડ તોડવા નગરપાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી હતી, પરંતુ સ્થાનિક અને વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાતા કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી। હિંમતનગરમાં સહકારી જીન રોડ પર આવેલ અનંતેશ્વર મહાદેવ મંદિરનો કોડ તોડવા નગરપાલિકાની ટીમ પહોંચતા સતત 2 કલાક સુધી મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિકો દ્વારા રામધૂન બોલાવીને વિરોધ નોંધવાયો હતો। તમામ લોકો મંદિર પાસેના રોડ ઉપર નીચે બેસીને રામધૂન બોલાવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા। વિરોધના કારણે નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી અને પાલિકા પ્રમુખ બિમલભાઈ ઉપાધ્યાય પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે। પ્રમુખ અનંતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ DN સુથારે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા એક પણ પ્રકારની નોટિસ આપ્યા વિના કાર્યવાહી શરૂ કરાઈ હતી। આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે, છતાં તંત્ર દ્વારા આ પગલાં ભરાઈ રહ્યા છે। સ્થાનિક હિન્દુ સમાજનો આક્ષેપ છે કે રાજકીય દબાણના કારણે હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન મંદિર તોડવાનો વારેવાર પ્રયત્ન કરાય છે। અગાઉ પણ તંત્ર દ્વારા મંદિર તોડવા પ્રયાસ કરાયો હતો। ચીફ ઓફિસર પ્રમુખશ્રી એવું કહેવાય છે કે અમને મુખ્યમંત્રીશ્રીનું પ્રેશર છે માટે અમે આવીએ છીએ, તો એ મુખ્યમંત્રીશ્રીના કોઈ લેટર ઉપર અમને કોઈ જવાબ આપેલો નથી। ખોટું મુખ્યમંત્રીશ્રીને નગરપાલિકા બદનામ કરે છે અને આ જે અરજી કરેલી છે અશોક રમણલાલ શાહ, એ અશોક રમણલાલ શાહ પણ એવું કહે છે કે મુખ્યમંત્રીશ્રી અને અમે બંને ક્લાસમેટ હતા। આવું નગરપાલિકા પણ કહે છે, તો એનું વારંવાર દબાણ છે મુખ્યમંત્રીશ્રીનું, માટે અમે આવીએ છીએ। અમને કોઈ તોડવામાં રસ નથી। આજે પણ આવ્યા છીએ, એ કોઈ પણ જાતનો ડિમોલેશન ઓર્ડર વગર આવેલા છીએ। અનંતેશ્વર મહાદેવ મંદિરનું નામ છે, મંદિરનું કોઈ દબાણ નથી। એક દિવાલ છે, એ દિવાલ દૂર કરવાની છે અને એમાં આ પ્રકારના દબાણની અગાઉ નોટિસ આપેલી છે, એટલે ફરીથી સ્પેશિયલી કોઈ જાણ કરવાની જરૂર હોતી નથી। ના, એવું કોઈ દબાણ મુખ્યમંત્રી સાહેબનું ના હોય। સરકારમાં જે નિયમ મુજબ કાર્યવાહી ચાલતી હોય એ કાર્યવાહીના ભાગરૂપે જ આ દબાણ દૂર કરવાની આ છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે, પરંતુ વારંવાર રહીશોના વિરોધના લીધે દબાણ દૂર થઈ શક્યું નથી। કે હિંમતનગર શહેરમાં સરકારજી ટીપી રોડ ઉપર અનંતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે મોટું આસ્થાનું પ્રતીક છે। હિન્દુ ધર્મ પ્રેમીઓ ખૂબ જ સંખ્યામાં રોજ દર્શન કરવા આવે છે, જ્યારે તંત્રના ટીમ દ્વારા ખોટી રીતે મંદિરની જગ્યા પચાવી પાડવા અને ખોટી રીતે મંદિરનું તોડવા માટે એ લોકો તંત્રનું દબાણ વારંવાર આવી રહ્યું છે। જ્યારે કલેક્ટર સાહેબની હુકમ ના હોવા છતાં પણ ખોટી રીતે આ લોકો દબાણ હટાવી રહ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા વિભાગના મંત્રી ઈસુભાઈ પટેલના જણાવ્યા અનુસાર તંત્ર પાસે કોઈ પણ પ્રકારનો ઓર્ડર નથી। આ કેસ કોર્ટમાં ચાલી રહ્યું છે, આમ છતાં આ લોકો દ્વારા આમ જનતા અને આસપાસના રહીશોને હેરાન કરવાનું કૃત્ય કરી રહ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ હંમેશા મંદિરની સાથે છે અને મંદિર તોડવા મુદ્દે જરૂર પડે અમે જન આંદોલન કરીશું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।